ખૂબ જ અગત્યનો દાખલો છે. ખાસ આમ નોંધમાં તેનો આપણે પહેલો દાખલો જોવાના છે. આવા 6 દાખલા આપણા જે એકમ કસોટીમાં આપેલા છે એ દરેકે દરેક આપણે જોઈશું. એટલે ખાસ ધ્યાન આપજો આપણે કઈ રીતે દાખલા કરવાના છે. આ 3 પોઈન્ટની ઉપર એક નામ આપેલું એ પહેલા લખવાનું શ્રી. હવે નામ કયું છે તમે જોઈ લેજો. શ્રી ખાલી જગ્યા ના ચોપડે ખાસ આમ નોંધ, આવું પહેલા લખવાનું ખાસ આમ નોંધ. પછી તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા, જે આપણે આમ નોંધમાં લખીએ એવું છે. હું અત્યારે બધું ખાના બનાવીને ટાઈમ નથી બગાડતા આપણે, બાકી તમારે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા લખો. હું તમને ખાલી ફક્ત જવાબ કહીશ. પહેલાનો જવાબ, શ્યામે આપણને ચૂકવવાના, એટલે શ્યામ કોણ કહેવાય? આપનાર કહેવાય. 10,000ના બદલામાં એને હુંડી સ્વીકારી. શ્યામે આપણને ચૂકવવાના એટલે શ્યામ આપનાર કહેવાય. આપનાર એટલે જમા થવાનો અને આપણને ચૂકવવાના પૈસા આવવાના એટલે લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર તે શ્યામ ખાતે જમા. કેટલા? તો 10,000 10,000. તમારે આ રીતે નથી લખવાનું, ખાતા બનાવીને લખવાનું જે પત્રક છે તે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. શ્યામની લેણી હુંડી, જો હવે આપણને ખબર પડી કે લેણી હુંડી જ છે. ઘનશ્યામને વેચાણ શેરો કરી આપી, એટલે હવે ઘનશ્યામને લેણી હુંડી આપી દીધી. લેણી હુંડી હતી કોની? શ્યામની. આપી કોને દીધી? ઘનશ્યામ. એટલે ઘનશ્યામ હવે લેનાર થઈ ગયો એટલે લખવાનું ઘનશ્યામ ખાતે ઉધાર. ઘનશ્યામને આપણે આપી દીધી એટલે ઘનશ્યામ ખાતે ઉધાર. અને આ લેણી હુંડી હતી આવેલી તે હવે આપી દીધી એટલે જમા થઈ જાય. તે લેણી હુંડી ખાતે, લેણી હુંડી જવાની ને હવે, તે લેણી હુંડી ખાતે 10,000 10,000. એટલે જ્યારે પણ વેચાણ શેરો આવે એટલે જેને વેચાણ શેરો કરવાનો તેને ઉધાર કરી દેવાનો. રાધે શ્યામે સ્વીકારેલી, જો અહીંયા પણ એવું જ થયેલું, શ્યામે પણ સ્વીકારેલી જ હતી એટલે આની આમનોન શું આવે? ખરેખર રાધે શ્યામ જમા થવાનું, કે રાધે શ્યામે સ્વીકારી એટલે રાધે શ્યામ જમા ને લેણી હુંડી ઉધાર એટલે આવું થાય. લેણી હુંડી ખાતે ઉધાર તે રાધે શ્યામ ખાતે. પણ નકરાઈ છે એટલે આ આમનોનને ઊંધી કરી નાખવાની. શું આવે? લેણી હુંડી તે રાધેશ્યામ, પણ રાધેશ્યામ વાળી નકરાઈ ગઈ એટલે રાધેશ્યામને ઉધાર ને લેણી હુંડીને જમા કરે એટલે આમનો આવી આવે રાધેશ્યામ ખાતે ઉધાર. રાધેશ્યામ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. જો ન નકરાઈ હોય તો લેણી હુંડી ખાતે ઉધાર તે રાધેશ્યામ ખાતે, પણ નકરાઈ એટલે લેણી હુંડીને આપણે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. એટલે આ રીતે 3 આમનો લખી શકીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.